ચોકમાં એક શખ્સને મારવાનો વિડીયો વાયરલ થતા 3 વિરુદ્ધ ફરિયાદ। માંડવીના આઝાદ ચોકમાં રાતે એક શખ્સને અમાનુષી રીતે ધોકા વડે મારવાનો વિડીયો વાયરલ થતા પોલીસે ફરિયાદી બની 3 અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસંધાને માંડવી પોલીસે નોંધેલી ફરિયાદ અનુસાર સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મમાં એક અજાણ્યા શખ્સને લાકડાના ધોકા વડે મારી તથા ગાળો ભરતો વિડીયો વાયરલ થયો છે। આ વિડીયોમાં 4 ઇસમ દેખાય છે, જેના કપડાના વર્ણન સહિતની વિગતો ફરિયાદમાં દાખલ છે। એક ઇસમ ખડા રહે સીધા વરના મારું તેવી વાત કરી અન્યએ ધોકો મારી દીધા બાદ સુવડાવી ધોકા વડે અમાનુષી મારતા એક ધોકો તૂટી ગયા પછી બીજા લાકડાના ધોકાથી મારતા જોવા મળે છે। આ બનાવ માંડવીના આઝાદ ચોકમાં રાત્રિ દરમિયાન બન્યાનું જણાયું છે। પોલીસે અજાણ્યા 3 સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।